31 તારીખ એટલે કે આવતીકાલથી જે 4 સિસ્ટમ એક સાથે સક્રિય થવા જઈ રહી છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ એટલે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તમામ જગ્યા ઉપર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આવતીકાલના દિવસે અમદાવાદમાં 8 ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકી શકે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે જો વાત કરવામાં આવે તો કચ્છ, પાટણ, થરાદ, વાવ, આ તરફ બનાસકાંઠા એ તમામ બાકીના આખા રાજ્યમાં યલો એલર્ટ સહિત ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે, પરંતુ મહત્વના જિલ્લાઓ આ રેડ એલર્ટના છે કે જેમાં દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદનો પણ સમાવેશ થાય છે। વાત થઈ 31 તારીખની। પહેલી તારીખે શું પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે, નજર એના ઉપર પણ કરીશું। તો પહેલી તારીખે આપ જોઈ શકો છો કે ફરી એક વખત અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ વાત કરીએ આણંદની, આણંદમાં પણ રેડ એલર્ટ છે અને સુરેન્દ્રનગર સહિત રાજકોટમાં પણ રેડ એલર્ટ અપાયું છે। એટલે કે આ તમામ એ જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ ગાજવીજની સાથે વરસશે અને સાથે જ 40 થી 50 કિલોમીટરની ઝડપે આ તમામ જિલ્લાઓમાં પવન પણ ફૂંકાઈ શકે છે। વાત કરીએ કચ્છની ઉપર જતા કચ્છ, મોરબી, પાટણ, વાવ, થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ જો વાત કરવામાં આવે પહેલી તારીખ સુધી દક્ષિણ ગુજરાતમાં ધીરે ધીરે વરસાદનું જોર ઘટી રહ્યું છે, પરંતુ 31 તારીખ અને પહેલી તારીખ અમદાવાદ માટે ખૂબ જ ભારે રહેવાની છે।